ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ દોસ્તો. ફાઇનલી મિત્રો આપણે જવાના છે દ્વારકાના દર્શન કરવા. તમે પહેલા ભાગમાં જોયું હશે, દ્વારકાના સ્ટેશન લગીને હતા ત્યાં આપણો બ્લોગ પૂરો કરી નાખેલો. શું ગયો હા ભાઈને ખબર નહીં, ફોનમાં કંઈ કરતા હતા. હવે આપણે પહેલાં જઈશું નાસ્તો કરવા મસ્ત. ઓય પહેલાં નાસ્તો કરવા જવાના ને? નાસ્તો કરવા પહેલાં જવાના. જે પણ પહેલો ભાગ નહીં જોયો ને પહેલો ભાગ જોઈ આવજો, પછી બીજો આ વિડીયો જોજો તો તમને ખબર પડશે અમારો ટ્રીપ થઈ જશે. તો ભાઈ અમે જતા છે હવે ભાઈઓ અમે બધા ભેગા મળીને દ્વારકાના દર્શન કરવા. દ્વારકાધીશ આમ ટ્રેન જતી સાંભળે જતા છે દ્વારકાધીશના. જૂના જમાનાના ઘર પાકિસ્તાન પાકિસ્તાન આવ્યા એમ નહીં ગયેલું હશે. ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા. આયરું પછાડી જોઈ શકો છો તમે દ્વારકાધીશ મંदिर. कहाँ ये पहला सर्विस यहाँ पे अच्छा मिलता है गाइस. आप खाना चाहते हो तो आ सकते हो खाना खाने के लिए. અત્યારે તો પહેલાં આપણે નાસ્તા કરીશું. નાસ્તો બહુ ભીડ છે અહીંયા બી, બહુ ભીડ. તો ભાઈઓ અત્યારે આપણે ચા નાસ્તો કરીને નીકળી ગયા દર્શન કરવા દ્વારકાધીશ મંદિરના. દિવસના કેટલા કમાઈ દે કેટલા 50-60 હજાર એમ કે ભાઈ. તો ભાઈ આપણે અત્યારે દર્શન કરીને પછી મળીએ તમને. તો ફાઇનલી મિત્રો આપણે દ્વારકાધીશના મંદિરેથી દર્શન કરીને નીકળી ગયેલા છે. નહીં આપણો દ્વારકાધીશ મંદિર, નહીં આપણા ભાઈઓ મિત્રો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આપણે ચાલે આપણું બેગ લેવા દુકાન અહીંયા જ આપેલું હતું. ભાઈઓ આપણે અત્યારે દ્વારકાધીશની ગલીઓમાં ફરવાના મસ્ત. બે ભાઈઓ ગયેલા છે કામ માટે એટલે આપણે શોપિંગ કરી લઈએ. तो भाई ब्लॉगर भाई ले भाई तू भी क्या याद रखेगा. चल तो भाई અત્યારે આપણે ક્યાં ચાલ્યા? बटकेश्वर महादेव मंदिर મસ્ત આમ ફરવાનું છે ને બીચ છે, દરિયો કિનારો. અહીંયા બાકીના બે બોલ્ડર મેં કર્યો પાછળ ગાડી બેસેલા છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભડકેશ્વર મહાદેવના મંદિર. તે હીરું સામે આપણી પલટર पहुंची गया मंदिर है. હવે દર્શન કરીએ. દર્શન કરીએ અને તમને પણ કરાવીએ બધાને. બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો હે કે જય દ્વારકાધીશ પણ. ભાઈ આપણું શું કહેવાય દર્શન બધું થઈ ગયું. હવે નીકળવાના ને બધું પડ્યું ને. બહુ તાપ લાગતા ભાઈ, બહુ તાપ છે એમ કે આ ભાઈ તો છે. ચાલ ભાઈ તમે બંને રહેવાના રોકાવાના ને તમે બે. પાયસર ઢીલું. दर्शन वर्शन मस्त થઈ ગયા ને. तो गाइस हम खाना खा के निकल चुके हैं. यहाँ पे शॉपिंग वॉपिंग करते हैं, देखते हैं लेना होगा फैमिली के लिए. देख लेते हैं क्या मिलता है. યાદ આવ્યું હવે મસ્ત યાદ આવી ગયેલું છે મારે ને જેમાં કે આખું ફરાવીને લે છે. એ પછી જરાક મારામાં શક્તિ નથી, કેપેસિટી ઓછી છે. અહીંયા તો નહીં બોલવાનું, 20% જ છે પ્રસાદ. હજુ તો અહીંયા બી છે બહુ પ્રસાદ લીધી. એવું લાગે કે 1001 રૂપિયા 2000 માટે પ્રસાદમાં જ ગયેલા છે અમારા. 2000 ઉપર બધા માટે પ્રસાદ લીધો છે. સ્કૂલ વાળા રેડી રહ્યો છે એમ કે નહીં? સ્કૂલ વાળા રેડી પ્રસાદ લીધેલો છે. તૈયાર જો હાથ કરી ધરી હવે હું આપ્યા જ કરું પ્રસાદ. અત્યારે ક્યાં જાય આપણે?
પહેલા રૂકમણી ને પહેલા રૂકમણી ટેમ્પલ, પછી ગોપી તળાવ, ગોપી તળાવ, પછી આપણે તો ફર્સ્ટ આવેલા નાગેશ્વર આપણે. પહેલા રૂકમણી ટેમ્પલ, રૂકમણી પછી નાગેશ્વર. એટલે અમારી એક પૂરી થઈ જાય. હા અમારી એક હાથે થઈ જાય રૂકમણી ટેમ્પલ અહીંનું સામે. અહીંયા આવી ગયેલા છે અમે. હવે અંદરનો વ્યૂઝ બતાવીએ તો બતાવીએ. રુક્મણી મંદિર આપણે આવી ગયા છે. હવે બૂટ ચંપલ ઉતારને ગઈએ. બૂટ જ પહેલા છે એમ બધા હતા. ચાલો ભાઈ બધા ફોટા લેવા લાગ્યા. એક આપણે જ છે ખાલી વ્લોગ બનાવતા છે તે તમને ખાલી બતાવવા માટે. મેં બી ફોટો લઈ લે મેં એમ તો भाई फोन आना मना है पर तब भी मैं वीडियो बना रहा हूँ यहाँ पे. આપણે શું करने आए तो गाइस हम रुक्मणी माता के दर्शन करके आ गए. आ चुके हैं. और रुक्मणी माता को गुलाब का फूल बहुत पसंद है. ये सब हमके पंडित जी ने सिखाया हमें और सीख गए हैं. પંડિત અમને કીધું કે રૂકમણી માતાને ગુલાબનું ફૂલ फूल 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 ફૂલ બહુ ગમે. फूल बहुत प्रिय है. ચાલે આપણે ગુજરાતી બી બોલાય. पर हिंदी में बोला तो हिंदी में ही पता है मुझे. આ કે મરાઠી છે ને મરાઠી શું કહે બિહારી. ભોજપુરિયા ઢોન બિહારી એટલે આ લોકો હિન્દી જ બોલે. હિન્દી લોકોને બોલતા अभी अपना ફાવે. नेक्स्ट स्टॉप कहाँ पे है? તો ગાઈસ અમને એક કોઇન્સિડન્સ બતાવો. ના કોઇન્સિડન્સ તો નહીં કહેવાય. આ મંદિર એ મંદિરની એક્ઝેક્ટ સામે દ્વારકા મંદિર. જો તમને દેખાતું હોય તો બતાવું. જો આ ઇટ્સ ટ્રુ. पहला जन्म में पंडित है तो क्या हूँ? तो गाइस हम अब जा रहे हैं નાગેશ્વર જવાના ને આપણે. નાગેશ્વર જવાના છે અમે હમણાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા નાગેશ્વર મહાદેવના ટેમ્પલ પર. અહીં આપણું મહાદેવ આપણા સામે નહીરું એનું મંદિર. અત્યારે આપણે જશું દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે અંદર દર્શન કરીને આવી ગયા છે. મસ્ત શાંતિ આવીને મજા આવી બધાને દર્શન કરવાની. તો હમ हाँ આવી ગયા. आने वाले हैं गोपी तलाव. नागेश्वर से निकल चुके हैं अभी. દર્શન મસ્ત થઈ ગયા ને કે दर्शन मस्त हुए हैं यहाँ पे एकदम शांति से. ક્યાં પહોંચ્યા ગો હે ક્યાં પહોંચ્યા આપણે गोमती तलाव. ગોપી તળાવ. હું ગોમતી તળાવ શું કે હું ગોપી તળાવ નાઇટમાં નહીં દેખાય. ચાલી પાણી તો ટચ કરવા જઈએ. Let's see the prank. ગાઈસ ફાઇનલી અમે ફરી ફરીને આવી ગયા છે ઓખા સ્ટેશન પર. તો હવે પેકિંગ કરીને અમે ટ્રેન છે સવારની. તો હવે પેલા ભાઈ પાસે નાસ્તો છે. નાસ્તો કરીને આ ભાઈ વાત કરતા છે એટલી વાર. તો ગાઈસ મિલતે हैं अभी नेक्स्ट ब्लॉग में. सॉरी મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી સપોર્ટ બનાવી મૂકજો. બાય.